બોલો ગૌ માત કી જય. આજે સૌ પ્રથમ પહેલાં તો હું રમેશભાઈ રૂપાલિયાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે કાર્ય અત્યારે વર્તમાન કાળે સમાજની અંદર સર્વ જીવ હિતાવહ બધાને જરૂરિયાત છે એવી જો કોઈ વાત હોય તો એ વાત છે ગાય, ગામડું અને ખેતી. અને આ ત્રણ વસ્તુ છે એના ઉપર સર્વ જીવનું જીવન રહેલું છે. તો એટલા માટેથી ખાસ રમેશભાઈ રૂપારેલિયા એક એવી ઝુંબેશ ચલાવી છે કે આજે હું આ ધરતીપુત્ર છું તો મારા ધરતીપુત્રને વધારે કેમ સપોર્ટ મળે, કેમ સાચી દિશા ઉપર આપણે લઈ જઈ શકીએ. એટલા માટે આપણા વિસ્તારની અંદર એટલે કે ગોંડલથી સોમનાથની અંદર 25 ડિસેમ્બરથી આ યાત્રાની એ શરૂઆત કરી રહ્યા છે. અને આ યાત્રામાં અમે પણ જીવથી જોડાઈએ છીએ. તો આ અમારો અવાજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ જનતાને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ યાત્રાની અંદર જોડાવા મારી નમ્ર અપીલ છે. આપણું કાર્ય એટલું જ છે, આપને ભગવાને બુદ્ધિ આપી છે, આપણી માતા ગૌમાતા છે. અને જો એના ઉપર આપણે જીવન જીવશું તો આવનારા ભવિષ્યની અંદર દુઃખી ક્યારેય નહીં થાય, આપણી પ્રજા પણ દુઃખી નહીં થાય. આના હેતુ માત્ર એટલો જ છે કે ગાય આધારિત ખેતી કરીએ, પેસ્ટિસાઇડ અને આનાથી આપણે દૂર રહીએ. એટલા માટેની આ રમેશભાઈની આ ઝુંબેશ છે. એ ઝુંબેશની અંદર આપણે બધા જ 25 ડિસેમ્બરથી આપણા વિસ્તારની અંદર આ યાત્રા આવી રહી છે. તો આપણે બધા જોડાઈએ, ખભે ખભો મિલાવી અને જ્યાં પણ જગ્યાએ યાત્રા આવે ત્યાં તમારા સગા વાલા સ્નેહી મિત્રોને બધાને એકત્રિત થઈ અને યાત્રામાં જોડાવા માટેની મારી નમ્ર અપીલ છે. બોલો ગૌ માત કી જય.